હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બજાર જેવા જાળીદાર અને પોચા નાયલોન ખમણ ઘેરે બનાવીશું. તો આ ખમણમાં ના સોડા ના લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે ઘેરે બનાવીશું. તો બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે અને ઉંમરવાળા વ્યક્તિ પણ ખાઈ શકે તેવા એકદમ હેલ્ધી અને સ્વાદમાં બજાર કરતાંય ટેસ્ટ એવા ખમણ માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. તો બનાવવા પણ એકદમ સરળ છે. પહેલી જ વારમાં 100% પરફેક્ટ બને તેવા પરફેક્ટ માપ સાથે નાયલોન ખમણ બનાવીશું. તો તેના માટે મેં પહેલાં મિક્સર જાર લીધું છે. એમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું. તો બધી વસ્તુ મેં ચમચીના માપથી લીધી છે એટલે તમને ખ્યાલ આવે. અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. જો આખી ચમચી મીઠું એડ કરશો તો ખમણ ખારા થશે, એટલે 2 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, ચપટી હિંગ, 2 ચપટી જેટલી હળદર લેવાની છે. વધારે પડતી હળદર લેશો તો ખમણનો કલર લાલ થઈ જશે, એટલે 2 ચપટી જેટલી જ હળદર લેવાની છે. હવે આ ખમણ એકદમ પોચા બનાવવા માટે 3 લીંબુનો રસનો ઉપયોગ કરીશું. તો બહારના ખમણ છે એ લીંબુના ફૂલનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે, પણ આજે આપણે લીંબુના રસમાંથી આ ખમણ તૈયાર કરીશું. તો ઘણાને એવું થતું હોય કે 3 લીંબુ એડ કરવાથી ખમણ ખાટા થશે, પણ ખાટા નહીં થાય, પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો 3 લીંબુનો રસ એડ કરી પહેલાં મેં થોડું એને વાટી લીધું છે. પછી 1 કપ ચણાનો લોટ એડ કરવાનો છે. તો જે કપના માપથી ચણાનો લોટ લીધો છે એ જ કપના માપથી આપણે અડધા કપ જેટલું પાણી લઈ થોડું પાણી એડ કરી અને રાઉન્ડ ફેરવી લેશું. તો આ રીતના એકવાર રાઉન્ડ ફેરવી પાછું થોડું પાણી એડ કરી પાછું થોડું રાઉન્ડ ફેરવી લેશું. તો આ રીતે મેં 3 વાર પાણી એડ કરી અને 3 વાર આ રીતે રાઉન્ડ ફેરવ્યો છે. તો અડધા કપથી થોડું ઉપર એટલા મારે પાણીની જરૂર પડી અને આ રીતનું મીડિયમ એવું એનું બેટર છે તૈયાર થયું છે. તો ચમચીથી હું તમને બતાવું તો ચમચી ઉપર આ રીતનું આ બેટર જ છે એ કોટ થાય છે. તો ના વધારે પડતું પતલું કે ના વધારે પડતું જાડું, આ રીતનું તમારે એનું બેટર તૈયાર કરવાનું છે. તો જે કપના માપથી લોટ લીધો છે એ કપના માપથી અડધા કપ ઉપર આપણે પાણીની મારે જરૂર પડી. તો 10 મિનિટ માટે આપણે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું અને 10 મિનિટ જેવું હવે થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર 1 પેકેટ ઈનો એડ કરીશું. જો તમારા આગળ ઈનો ના હોય તો ખાવાના સોડા હોય એ અડધી ચમચી એડ કરવાના. તો 1 કપના માપથી આપણે ખમણ તૈયાર કર્યા છે. તો 1 પેકેટ ઈનો જે રેગ્યુલર આવે છે એ એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરીશું. તેલથી ખમણ એકદમ પોચા બનશે, પણ માત્ર 2 ચમચી તેલનો જ ઉપયોગ કરવાનો છે, વધારે તેલ એડ કરવાનું નથી. તો પાછું 2 થી 3 વાર આપણે એને રાઉન્ડ ફેરવી લેશું. તો રાઉન્ડ ફેરવીએ એ પહેલાં જે ડીશમાં ખમણ તૈયાર કરવાના હોય એ ડીશમાં આપણે થોડું તેલ લગાડી લેશું અને હવે આપણે જે મિક્સર જારમાં તેલ અને ઈનો એડ કર્યા છે એને 2 થી 3 વાર આ રીતે રાઉન્ડ ફેરવી તરત જ ડીશની અંદર આ આપણું બેટર છે એ કાઢી લેવાનું છે અને ફટાફટ આપણે આ ડીશને સ્ટીમ થવા મૂકી દેશું. તો આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ડીશને મૂકી ઢાંકીને ગેસની ફ્લેમ તમારે હાઈ રાખી 15 મિનિટ માટે આપણે આ નાયલોન ખમણને થવા દેવાના છે. તો ગેસની ફ્લેમ છે તમારે હાઈ રાખવાની છે. 15 મિનિટ માટે એને સ્ટીમ થવા દેશું. તો ઉપર મેં વજન મૂક્યું છે, 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ખમણ એટલા ફૂલીને દડા જેવા થયા છે કે જે ઉપર મેં આ રીતના કોટનનું કપડું રાખ્યું હતું એમાં પણ આપણા ખમણ ચીપકી ગયા. તો એકદમ સરસ ફૂલીને ગાદી જેવા આપણા ખમણ બનીને તૈયાર થયા છે. ગેસની ફ્લેમ બંધ કરી ડીશને નીચે ઉતારી થોડી વાર માટે ઠંડી થવા દેશું. ખમણ આપણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લેશું. તો એક પેનની અંદર 2 પાવડા જેટલું તેલ લીધું છે. તો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, થોડા મીઠા લીમડાના પાન, તમે સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં ફક્ત રાઈ જીરું એડ કર્યા છે. હવે 1 તીખું મરચું લીધું છે. જો તમારે જેવા તીખા ખમણ ખાવા હોય એ રીતે તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો.
તો ખમણ તીખા હશે તો ખાવાની ખૂબ મજા આવશે. 1 ચમચી ખાંડ એડ કરી છે. તો મારે ખાંડની પ્રમાણ થોડું ઓછું થયું છે. તમે 2 ચમચી લેશો તો પણ સ્વાદમાં ખૂબ સરસ બનશે. 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. તો આ વઘારને 3 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. તો ખમણ છે આપણા થોડા ઠંડા થઈ ગયા. ફરતું આ રીતે ચપ્પુ ફેરવી ખમણને કટ કરી લેશું. તો હું કટ કરું છું ત્યાં તમને ખ્યાલ આવતો હશે કે ખમણ છે કેટલા પોચા બન્યા છે, જાળીદાર બન્યા છે. તો જે રીતે તમારે એના પીસ કરવા હોય એ રીતે ખમણના પીસ કરી અને ખમણને આપણે ઉઠલાવી લેવાના છે. તો ફરતું ચપ્પુ ફેરવી આ રીતે પીસ કરી ડીશને આ રીતે ઊંધી કરી અને ખમણને આપણે ઉઠલાવી લેશું. તો આ રીતે હાથેથી થપથપાવી અને ખમણને આપણે ઉઠલાવી લેવાના છે. તો એક પીસ આપણે પહેલાં આમાંથી ઉઠલાવીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ખમણમાં જાળી પડી છે. હાથેથી દબાવીએ તો એકદમ પોચા પણ બન્યા છે. તો બનાવવા છે ને એકદમ સરળ અને માત્ર 15 જ મિનિટમાં આ ખમણ બની જશે. જો તમે પહેલી જ વારમાં આ ખમણ બનાવશો તો પણ 100% ખમણ છે તમારા પરફેક્ટ જ બનશે. તો આપણે ખમણને કટ કર્યા ત્યાં સુધીમાં આપણા વઘારને 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે ખમણ ઉપર આપણો જે વઘાર છે એડ કરી દેવાનો છે. તો આ રીતના છૂટો છૂટો વઘાર તૈયાર કરી દેશું. એકદમ સરસ વઘાર બધા ખમણ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે ખમણ ઉપર વઘાર રેડી દેવાનો છે. તો એકદમ પોચા અને જાળીદાર, ઘરમાં બધા જ વ્યક્તિ ખાઈ શકે તેવા, બજાર કરતાંય સ્વાદમાં અનેક ગણા ટેસ્ટી ખમણ ઘરે બનીને તૈયાર છે. તમે પણ